હવે આરટીઆઈ એટલે શું? આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ આપણને આપવામાં આવેલ એક અધિકાર. તમારે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ કચેરીઓ હોય, મહાનગરપાલિકા હોય કે કોઈ પણ ગવર્મેન્ટ ખાતા હોય, ત્યાંની કોઈ માહિતી તમને જોઈતી હોય, જે જાહેર માહિતી હોય, પબ્લિક ઇન્ફોર્મેશન્સ હોય છે, એ તમારે માંગવા માટે તમારે અરજી કરવી પડતી હોય છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ. એટલે આપણે એને જનરલી આરટીઆઈ અરજી કહીએ છીએ કે આરટીઆઈ અરજી હેઠળ માહિતી માંગવામાં આવે. હવે એ કોઈ અહેસાન નથી, એ આપણો અધિકાર છે. નાગરિક તરીકે આપણો અધિકાર છે. 2005માં કાયદો પાસ કરવામાં આવેલો હતો ને એના આધારે આપણને અધિકાર આપવામાં આવેલો છે કે આપણે કોઈ પણ ગવર્મેન્ટ કચેરી પાસેથી પબ્લિક ઇન્ફોર્મેશન માંગી શકીએ છીએ. સમજો કે તમારે એફઆઈઆરની કોપી માંગવી હોય તો પોલીસ સ્ટેશનમાં તમે આરટીઆઈ દ્વારા એફઆઈઆરની કોપી માંગી શકો છો. સમજો કોઈ અરજી થઈ હોય, અરજીના અનુસંધાને જે પણ પ્રકારનો કોઈ કાર્યવાહી થઈ હોય, નિવેદનો લેવાના હોય, સ્ટેશન ડાયરીમાં જે કંઈ નોંધ થઈ હોય, એ તમામ પ્રકારની તમે લેખિત માહિતી આરટીઆઈ એપ્લિકેશન દ્વારા માંગી શકો છો. આરટીઆઈ એપ્લિકેશન માંગીએ એમાં નોર્મલ ચાર્જિસ હોય છે, 10 રૂપિયા 20 રૂપિયા જેવો નોર્મલ ચાર્જિસ તમે ભરી શકો. જે કોર્ટ ફીસ દ્વારા પણ ભરી શકો, ઓનલાઈન પણ ભરી શકતા હોય છે. ને આરટીઆઈ કર્યા પછી, એપ્લિકેશન કર્યા પછી તમને 30 દિવસમાં ફરજિયાત રીતે તમને એનો જવાબ આપવો પડતો હોય છે. અગર તમને એનો જવાબ નથી મળતો તો તમે અપીલમાં જઈ શકો છો. ફર્સ્ટ અપીલમાં જઈ શકો, સેકન્ડ અપીલમાં જઈ શકો. સેન્ટ્રલ ગવર્મેન્ટની અલગથી એક સંસ્થા બનાવેલી હોય છે, ત્યાં પણ તમે તમારો એપ્લિકેશન લગાવી શકો છો, અપીલમાં જઈ શકો છો અને તમે આ બધી માહિતીઓ માંગી શકો છો. ને જ્યારે માહિતી આપવામાં ઇનકાર કરવામાં આવે ને કસૂરવાર વ્યક્તિ જ્યારે મળી આવે ત્યારે એમને ગંભીર સજાઓ થતી હોય છે. જેવી રીતે એમને નોકરીમાંથી નિલંબિત કરી દેવા, એ પ્રકારની સજાઓ પણ થતી હોય છે. એટલે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળનો અધિકાર હોય છે. આરટીઆઈ એપ્લિકેશન આપણે કરી શકીએ છીએ. હવે એને કરવાની કેવી રીતે હોય છે એ આખો અલગ વિષય છે, એ આપણે નેક્સ્ટ જોઈશું કેવી રીતે કરીશું.